વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 11માં આપણે આજે ટોપિક છે સ્થાન સમયના આલેખો. સ્થાન સમયના આલેખોની આજે આપણે સમજૂતી છે એ મેળવીશું, જેમાં એ સ્થાન વિરુદ્ધ સમયના આલેખોની જરૂરિયાત શા માટે છે મિત્રો, એ આપણને કેવી રીતે મદદરૂપ થાય છે. તો મિત્રો આપણે યાદ રાખીએ કે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે ત્યારે આવા ગતિ કરતા પદાર્થને સ્થાન વિરુદ્ધ સમયના આલેખ વડે રજૂ કરવામાં આવે છે. કોના દ્વારા? કોઈ પણ જો પદાર્થ હોય અને એની ગતિને આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ વડે રજૂ કરવામાં આવે છે, અને આવા આલેખો મિત્રો આવા આલેખ એ ગતિની સમજૂતી ગતિની સમજૂતી અને વિશ્લેષણમાં ખૂબ જ અગત્યના છે. આપણે કોઈ પણ ગતિનું વર્ણન કરવું હોય ત્યારે જો આવો આલેખ જો આપણને જાણવા કે જોવા મળે તો આલેખ ઉપરથી આપણે એનું સંક્ષિપ્તમાં એ અવલોકન, વિશ્લેષણ, વર્ણન કરી શકીએ છીએ. મિત્રો આપણે સામાન્ય રીતે જોતા હોઈએ કે આપણને આલેખ છે એ શા માટે વધારે પાવરફુલ ટૂલ્સ તરીકે ગણવામાં આવે છે? એ આપણને સૌથી વધારે અસરકારક શા માટે છે? તો કે મિત્રો આપણે બધાય જાણીએ છીએ, અને આવા આલેખો તમે બધાએ દોર્યાલા છે, જોયેલા પણ છે. તમે બધાય જોઈ શકતા હોય કે આપણે સામાન્ય બધાને ઇન્ટરેસ્ટ ક્રિકેટની અંદર હોય, અને ક્રિકેટ જ્યારે રમાતી હોય ત્યારે એની દરેક ઓવરોની અંદર ઓવર દીઠ બેટ્સમેન વડે ફટકારેલા રન છે, એ બધાય રનોનો જે ગ્રાફ છે એ દર્શાવવામાં આવે, અને એ ગ્રાફ કંઈક તમને મિત્રો આવો દેખાતો હોય. સામાન્ય રીતે તમે જોતા હશો ક્રિકેટની અંદર કે એક્સ અને વાય અક્ષ હોય, ઉગમ બિંદુ હોય, અને એમાં ગ્રાફ આવો હોય કે અહીંયા ઓવરો લખેલી હોય. અહીં શું હશે? ઓવર લખેલી હશે, અને અહીંયા આવશે રન. તો એ રન છે એ કેટલી, દાખલા પહેલી ઓવર હોય ચાલતી હોય તો પહેલી ઓવરમાં દાખલા તરીકે 10 રન ફટકાર્યા હોય ખેલાડીએ, તો 10 રનના એ આલેખ આવો મળે તમને. પછી દાખલા તરીકે બીજી ઓવર હોય તો બીજી ઓવરની અંદર દાખલા તરીકે 15 રન આવ્યા છે, તો 15 રન હોય તો આવો આલેખ ત્યારે તમને મળે. ત્રીજી દાખલા તરીકે ઓવર હોય અને ત્યાં 5 જ રન આવ્યા છે, તો 5 રન એટલે આવો આલેખ હશે. ચોથી ઓવર દાખલા તરીકે હોય 20 રન જેવો માર્યા હોય તો દાખલા આવો આલેખ મળે. એટલે આવા જે આલેખો આપણને જે મળતા હોય મિત્રો, એ આલેખો વડે તમે શું કરી શકો છો નક્કી? તો કે બેટ્સમેન દ્વારા વિવિધ ઓવરમાં ફટકારેલા રન છે એને ટૂંકમાં, સંક્ષિપ્તમાં દર્શાવી શકો, અને એનો અભ્યાસ છે એ તમે ખાલી નાના એવા આ ભાગ વડે ઘણું બધું સમજી શકો. એટલે કે આ જે આલેખ છે ને એ મિત્રો એક આપણે કોઈ પણ ગતિ હોય કે કોઈ પણ અન્ય અભ્યાસ હોય એને ખૂબ સરળ બનાવી દે છે. આપ સામાન્ય રીતે જાણતા હશો કે પ્રાથમિકમાં ભણ્યા હોય આમ કે ભાઈ પૃથ્વી છે, પૃથ્વીની ઉપર આપ જોઈ શકો છો કે ભાઈ એગ્રીકલ્ચર, ખેતીવાડીને સમકક્ષ જમીન કેટલી, વન્ય જીવન કે વન્ય એટલે કે વન વિભાગ કેટલો, રણ પ્રદેશ કેટલો, પાણીનો વિભાગ કેટલો. તો એનું પ્રમાણ તમને આવું કંઈક આપેલું હોય કે દાખલા તરીકે જુદું જુદું આ જમીન છે 3% દાખલા તરીકે, અને
બાકીનું 97% દાખલા તરીકે પાણી છે. તો આ પાણી, આ જમીન, એની અંદર પણ પાછા પેટા પ્રકાર હોય કે ભાઈ એમાંથી ખાલી 1% છે એ જમીન કેવી છે તો કે વન્ય જ છે, ત્યાં આગળ માત્ર ને માત્ર જંગલ જ તે આવેલું છે. બાકીની 2% છે એમાં શું આવેલું છે તો કે એમાં જમીનમાં ખેતી લાયક છે જમીન. ઓકે, તો આવું જે તમે ગ્રાફ દોરો આ પણ એક આલેખ જ છે. આવા આલેખોના જુદા જુદા પ્રકારો હોય છે મિત્રો. એ આલેખોમાં પાઈ ચાર્ટ આવે, ઓકે, બાર ચાર્ટ આવે, રો ચાર્ટ, કોલમ ચાર્ટ, આવા વિવિધ પ્રકારના ચાર્ટ આવે. આ જે છે મિત્રો એ રો પ્રકારના છે. ઘણા આવા પણ ચાર્ટ હોય તો એ કોલમ ચાર્ટ કહેવામાં આવે. બાર ચાર્ટ છે એ આવા પ્રકારના આવે. પાઈ ચાર્ટ છે એને અનુરૂપ આવી રીતે પણ આવતા હોય. તો મિત્રો આપણે આવા વિવિધ પ્રકારના ચાર્ટ છે એ સમજી શકીએ અને એનાથી આપણને કોઈ પણ વસ્તુ સમજવી ખૂબ સરળ બને. એટલા માટે મિત્રો ચાર્ટ એ કોઈ પણ અભ્યાસ માટે ખૂબ જ પાવરફુલ એવું ટૂલ્સ ગણવામાં આવે છે. એટલે આપણે ગતિ માટે આવા એક આલેખ દ્વારા ગતિનું વર્ણન છે એ કરવાનું છે. તો એવી વિવિધ જે ગતિઓ છે એમાં આપણે જોઈએ સૌ પ્રથમ કે વિવિધ ગતિ જ્યારે થતી હોય ત્યારે એવી ગતિને આલેખ વડે દર્શાવવી હોય તો આપણે વિવિધ ગતિમાં સૌથી પહેલી ગતિ હું એક લઉં છું સ્થિર પદાર્થ માટે. સ્થિર પદાર્થ માટે હું અહીં લખું એક્સ. એક્સનો મતલબ થાય સ્થાન અને ટીનો મતલબ થાય સમય. એટલે અહીંયા તમારે સમજવાનું કે સ્થિર પદાર્થ માટે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. ઓકે, સામાન્ય રીતે હું એક રસ્તો દોરું છું. આ રસ્તા ઉપર માની લો કે આ એક રસ્તો છે. ઓકે, આ રસ્તા ઉપર એક વાહન ઊભું છે. અહીંયા દાખલા તરીકે ઉગમ બિંદુ છે એટલે 0 છે. અહીંયા તમે દાખલા તરીકે 20 મીટર લ્યો, 40 મીટર લ્યો, 60 મીટર લ્યો, 80 મીટર લ્યો, આમ અંતરો છે આ રસ્તા ઉપર. રેડી? હવે તમે આ ઉગમ બિંદુએથી માની લ્યો કે તમારું જે વાહન છે એ અહીંયા લઈને ઊભા છો. આ તમારી 4 વ્હીલ છે. ઓકે, તમે અહીંયા શું કરો છો 40 મીટર અંતરે કેટલાથી ક્યાંથી તો કે ઉગમ બિંદુથી ઊભા રહો છો અને અહીંયા તમારું જે ગતિ થતી નથી પણ કેવું છે સ્થિર સ્થિતિમાં. કેવી? સ્થિર સ્થિતિ. તમે ઊભા છો. તો આવા સંજોગોમાં મારે જો આનો આલેખ દોરવો હોય તો કેવી રીતે દોરાય? તો સૌથી પહેલા આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ મિત્રો એક્સ અક્ષ અને વાય અક્ષો દોરવાની. ઓકે, તો આપણે જોઈએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ કેવી રીતે દોરાય. તો સૌ પ્રથમ આપણે એક અક્ષ દોરીએ જેને વાય અક્ષ નામ આપીએ. ઓકે, એટલે આ છે એ વાય અક્ષ છે. બીજી એક અક્ષ દોરીએ જેને નામ આપીએ એક્સ અક્ષ દોરી. ઓકે, હવે આ બંને અક્ષો જ્યાં ભેગી થાય એ બિંદુને નામ આપો એનું છેદ બિંદુ અથવા તો ઉગમ બિંદુ. હવે તમારે આ અક્ષો ઉપર ધ્યાન રાખવાનું કે આ યાદ રાખજો જે પહેલું છે એ શું બતાવે છે તો કે સ્થાન.
તો જે પહેલું હોય એને કઈ અક્ષ ઉપર લેવાનું? તો કે વાય અક્ષ ઉપર લેવાનું. એટલે આપણે સ્થાન છે ઈ કઈ અક્ષ ઉપર લીધું? એક્સ અક્ષ ઉપર. અને આ શેમાં હશે? તો કે સ્થાન જે છે ઈ મીટરમાં છે. એટલે કૌંસમાં લખવું એનો એકમ મીટર. તો આપણે યાદ રાખવાનું, પહેલું જે છે એ ક્યાં લેવાનું? વાય અક્ષ ઉપર. બીજું છે એ ક્યાં લેવાનું? તો કે એક્સ અક્ષ ઉપર સમય. અને સમય મિત્રો હંમેશા સેકન્ડમાં લેવાય, એટલે એને કૌંસમાં આપણે એસ વડે દર્શાવ્યો. તો અહીંયા મેં એરો વડે દર્શાવ્યું છે કે એક્સ અક્ષ ઉપર સમયના મૂલ્યો લેશું અને વાય અક્ષ ઉપર અંતરના મૂલ્યો લેશું. ઘડિયાળ આપણે અહીંયા સાથે રાખવાની છે. હું અહીં સમય લખું છું કે દાખલા તરીકે અહીંયા 2 સેકન્ડ, ઓકે, અથવા તો 5 સેકન્ડ લખું, 10 સેકન્ડ લખું, 15 સેકન્ડ લખું, 20 સેકન્ડ, 25 સેકન્ડ, આવી રીતે સમય લખ્યો છે. ઓકે, અને આ જે અક્ષ છે જ્યાં આપણે સ્થાન દર્શાવવાના છે એમાં લઉં હું 10, 20, 30, 40, 50 આવી રીતે અંતરો આપણે લેવાના છે. ઓકે, 40 અને સ્થાન મીટરમાં. ઓકે, તો આવી રીતે આપણે અંતર લીધું. એક્સ જોઈએ આપણે મિત્રો કે જો આપણે અહીંયા સમયનું અવલોકન કરીએ અને કાર છે એ કેવી સ્થિતિમાં છે? તો કે સ્થિર સ્થિતિમાં. તો મિત્રો આપણી કાર કેટલા અંતરે ઉગમ બિંદુથી આવેલી છે? તો ઉગમ બિંદુથી 40 મીટરે આવેલી છે, એટલે અહીંયા આવેલી છે. હવે આપણે આલેખ દોરીએ કે અહીંયા ઘડિયાળ સાથે હોય એટલે આપણે પહેલા 5 સેકન્ડ જવા દઈએ તો 5મી સેકન્ડે કાર સ્થિર સ્થિતિમાં હોય તો 40 મીટરે જ રહેવાની. એટલે આપણે એનું જે છેદ બિંદુ છે એ આવું મળે કંઈક મિત્રો, આ બિંદુ મળ્યું આપણને. ઓકે, પછી 10મી સેકન્ડે દાખલા તરીકે આપણે જોઈએ તો 10મી સેકન્ડે પણ કાર ક્યાં છે? 40 મીટરે. એટલે 10મી સેકન્ડ લઈ લો તો 10મી સેકન્ડે પણ કારનું સ્થાન ક્યાં છે? તો કે 40 મીટરે. પછી 15મી સેકન્ડ લ્યો તો 15મી સેકન્ડે પણ સ્થાન ક્યાં રહેશે? 40 મીટરે. તે સ્થિર છે, યાદ રાખજો. 20મી સેકન્ડે પણ 40 મીટર ઉપર આવેલું છે. 25મી સેકન્ડે પણ 40 મીટરે આવેલું છે આ વાહન. તો આપણે આ બધા જ બિંદુઓમાંથી એક રેખા દોરીએ તો એ રેખા છે એ કંઈક આવી મળે. આ જે રેખા છે એ મિત્રો આપ જોઈ શકો છો કે સમય અક્ષ એટલે આ એને કેવી છે? સમાંતર. તો આવ્યો જે આલેખ છે એ કેવો કહેવાય? સ્થિર પદાર્થ માટે. સ્થિર પદાર્થ માટે એક્સ વિરુદ્ધ ટી આલેખ. ઓકે, કેના માટે? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ ગતિ કરતા ન હોય એવા પદાર્થ માટે. હવે આપણે જોઈએ બીજો આલેખ. નિયમિત ગતિ કરતા પદાર્થ માટે એક્સ વિરુદ્ધ ટી એટલે કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. નિયમિત ગતિ એટલે કેવી ગતિ? સમય બદલાય એમ એનું સ્થાન પણ બદલાય અને સાથે સાથે સ્થાન એટલું જ બદલાય. દાખલા તરીકે પ્રથમ 5 સેકન્ડમાં એને જેટલું અંતર પહેલાં કાપ્યું હોય એટલું જ અંતર પછીની 5 સેકન્ડમાં પણ કપાતું હોય. આમ દરેક સમયના ગાળામાં કપાયેલું અંતર એક સરખું હોય તો ત્યારે તેવી ગતિને નિયમિત ગતિ કહેવામાં આવે. ઓકે, જોઈએ આપણે મિત્રો એક આ જ ઉદાહરણ લઈશું. અહીંયા પણ એક રસ્તાવાળું કે એક રસ્તો છે. આ રસ્તા ઉપર આપણે વાહનને ચલાવતા
અવલોકન પણ સાથે સાથે કરતું રહેવાનું છે અને એ અવલોકન દરમિયાન આપણને જાણવા મળશે કે આ વાહન છે એ ઉગમ બિંદુ ઉપર છે, અહીંયા ઓ ઉપર. ઓકે, ઉગમ બિંદુથી આપણે પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં અહીંયા લઈ જઈએ તો આ જુદા જુદા હું અંતરોના માપનો દર્શાવું છું. માની લો કે અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35 અને 40 આ છે એ મીટરમાં છે. ઓકે, અંતર છે જે મીટર એકમમાં આપણે એને દર્શાવીશું. હવે આપણે જોઈએ કે વાહન એ પ્રારંભમાં અહીંયા ઊભેલું છે. ઓકે, આ તમારી જીપ્સી ગાડી. હા, બેસી જાઓ. હવે આ બાઇક ઉપર અહીંયા તમે કે વાહન કાર ઉપર ઉગમ બિંદુ ઉપર છો, રસ્તામાં કોઈ શહેરમાં છો, એટલે તમે પ્રારંભિક સ્થાનમાં અહીંયા છો જ્યાં તમારું વાહન છે કોઈ અંતર કાપેલું છે હોય નહીં, એટલે શૂન્ય આપણે તારે ધારી લઈએ. તો આવા પદાર્થ માટે આપણે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ તો જોઈએ આપણે કે સૌથી પહેલા એક વાય અક્ષ દોરવાની. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, એનું આ ઉગમ બિંદુ છે. મિત્રો યાદ રાખો, આપણે સ્થાનને કઈ અક્ષ ઉપર લઈશું? એક્સ ને. તો કે સ્થાન છે એ હંમેશા લેવાય એક્સ અક્ષ વાય અક્ષ ઉપર, જે શેમાં હશે? તો કે મીટરમાં હશે. સમય કયા અક્ષ ઉપર લઈશું? એક્સ અક્ષ ઉપર, એટલે સમયને આપણે લઈએ એક્સ અક્ષ ઉપર, જે સેકન્ડમાં હશે. હવે મિત્રો આપણે જોઈશું કે સ્થાનના મૂલ્યો આપણે કેવા લીધા? 5, 10, 15, 20, 25. તો એ અહીંયા મૂલ્યો લઈ લઈએ. જુઓ, અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35 અને 40, જે આપણને વાય અક્ષ ઉપર અંતર દર્શાવે છે. એક્સ અક્ષ ઉપર આપણે સમય નોંધી લઈએ કે દાખલા તરીકે આપણે સમય લે એ આવી રીતે લઈએ કે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4, 5, 6, 7, 8, 9. ઓકે, આવા સેકન્ડો આપણે લીધી. તમે ગમે તે મૂલ્યો લઈ શકો મિત્રો. ઓકે, તો આપણે નોંધીએ કે હવે આપણી કાર પ્રારંભમાં હાથમાં લેવાની ઘડિયાળ અને ગાડીને સ્લેપ મારવાનો શરૂ કરવાની. ઘડિયાળમાં એક્ઝેક્ટ 0 સેકન્ડ રાખો. પહેલાં ગાડીને શરૂ કરો. શરૂ કરો ત્યાંથી તમે સમય નોંધવાનું શરૂ કરી દો. તો આપણે 1 સેકન્ડ કેટલું અંતર કાપીએ? ઘડિયાળમાં જોઈએ 1 સેકન્ડ થાય એટલે આપણે દાખલા તરીકે 5 મીટર અંતર કાપ્યું. કેટલું આપ્યું? 5 મીટર. એટલે આ બિંદુ આવે અહીંયા આપણને. ઓકે, કેટલો આવશે? આ બિંદુ. 1 સેકન્ડ તો કપાયેલું અંતર કેટલું? 5 મીટર. પછી આપણે બીજી સેકન્ડ જોઈએ. તો બીજી સેકન્ડે આપણે દાખલા તરીકે કેટલું અંતર કાપ્યું? તો કે 10 મીટર. ત્રીજી સેકન્ડે આપણે દાખલા તરીકે જોઈએ ઘડિયાળમાં તો 15 મીટર કપાય અંતર. એમ જો આપણે ઘડિયાળમાં પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, આમ દરેક સેકન્ડોએ જોતા જશું એમ એમ આપણે અંતર અનુક્રમે 5, 10, 15, 20, 25 એમ કાપતા જશું. અહીંયા તમે અવલોકન કર્યું કે આ 0 અને 1 વચ્ચે સમય કેટલો કહેવાય? તો કે 1 સેકન્ડ કહેવાય. અંતર કેટલું કપાણું? તો કે 5 મીટર કપાણું. 1 અને 2 વચ્ચે સમય કેટલો કહેવાય? તો કે 1 સેકન્ડ જ કહેવાય. હો, 1 સેકન્ડ અને 2 સેકન્ડ વચ્ચેનો સમયગાળો કેટલો કહેવાય? 1 સેકન્ડ. 2 માંથી 1 બાદ કરો એટલે કેટલા વધે? 1. 12. દાખલા તરીકે તમને આમ ઘડિયાળ હોય
તો ઘડિયાળમાં કલાક કાંટો દાખલા તરીકે અહીંયા હોય 12 વાગ્યા પર ને 1 ઉપર પહોંચે અહીંયા, તો સમય કેટલો કહેવાય? 1 કલાક જ કહેવાય ને. ઓકે, 2 ઉપર કાંટો પહોંચે તો કેટલી કલાક કહેવાય? 2 કલાક કહેવાય. આપણે આવી રીતે હોય તો 1 વાગ્યા ઉપર કાંટો હોય અને 2 વાગ્યા પહોંચે તો કલાક જ કહેવામાં આવે. એમ અહીંયા આ સમય છે એ 1 કલાક 1 મીટર 1 સેકન્ડમાં 5 મીટર, પછીની 1 સેકન્ડ તમે ગણો તો 2 અને 1 વચ્ચે સેકન્ડ 1 જ થાય, તો એમાં પણ કેટલું અંતર કપાણું? 5 મીટર જ અંતર કપાણું હોય. આ 2 સેકન્ડો વચ્ચે પણ 5. આમ દરેક સમયના ગાળાઓ 1 સેકન્ડના ગાળા દરમિયાન કપાયેલું અંતર પણ 5 મીટર જ હોય. એટલે આવી ગતિને નિયમિત ગતિ કહેવાય. અને જો આમાંથી આપણે આલેખ દોરીએ તો એ આલેખ આવો મળે, સુરેખ મળે. કેવો આલેખ? સુરેખ મળે. સુરેખાને કહેવાય. અને આવો જો આલેખ મળે તો મિત્રો યાદ રાખો, આને આપણે કહેવાય નિયમિત ગતિ કરતો પદાર્થ. ઓકે, નિયમિત ગતિનો આલેખ કહેવામાં આવે. ઓકે, અનિયમિત ગતિ પણ આવે છે, પણ એની વિસ્તૃત આપણે ચર્ચાઓ પાછળના ચેપ્ટરોમાં કરીશું. ત્યારબાદ એક ટૂંકો હું તમને આલેખ અહીંયા સમજાવી દઉં છું કે એને આપણે કહીશું અનિયમિત ગતિ માટે x વિરુદ્ધ t આલેખ. હવે અનિયમિત એટલે કેવી? એમાં કોઈ નક્કી ન હોય. તો એવી ગતિનો આલેખ સામાન્ય હું તમને એક અહીંયા દોરું છું કે માની લો કે આપણે અહીંયા લઈશું, ઓકે, y અક્ષ, x અક્ષ, ઉગમ બિંદુ, અહીંયા આપણે લઈશું અંતર અને અહીંયા લઈશું સમય. તો આનો આલેખ કેવો મળે મિત્રો? જો આપણે અહીંયા મૂલ્યો પણ લખી નાખીએ કે 0 છે, પછી દાખલા તરીકે 5 સેકન્ડ છે, 10 સેકન્ડ છે, પછી 15 સેકન્ડ છે, 20 સેકન્ડ છે, 25 સેકન્ડ છે. અહીંયા અંતર પણ લઈ લો 10 મીટર, 20 મીટર, 30 મીટર, 40 મીટર. ઓકે, તો અહીંયા શું થશે કે પદાર્થ અનિયમિત, તમે સામાન્ય રીતે કોઈ એક સ્થળેથી બીજા સ્થળે જાઓ, દાખલા તરીકે મહુવાથી ભાવનગર સુધી તમે 4 વ્હીલ લઈને જાઓ, શું તમારું સ્થાન કે તમે જે કાર ચલાવતા હશો ત્યારે એક સરખી ઝડપથી જાય? તમારી જે વાહન છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી છેક ભાવનગર સુધી ગતિ કરશે? નહીં. ક્યાંક બમ્પ આવી ગયો હોય, ક્યાંક રેલવે ફાટક આવી ગયું હોય, ક્યાંક પશુઓ પસાર થતા હોય રસ્તામાંથી, તો ઊભી રાખી દેવી પડે. એટલે તમારો વેગ કેવો થાય છે? બદલાય છે, સતત વધે છે, ઘટે છે. એમ મિત્રો, જ્યારે પણ તમે કોઈ ગતિ છે એ અનિયમિત કરતા હોય, ઓકે, ત્યારે એ ગતિ માટેનો જે આલેખ છે ને એ કંઈક આવો મળતો હોય. ઓકે, એનો કોઈ ચોક્કસ આકાર હોય નહીં. એટલે આવા આલેખને કહેવાય અનિયમિત. કેવો કહેવાય? અનિયમિત આલેખ. અને આવો અનિયમિત આલેખ આપણને એ ઘણા પ્રકારની ગતિઓમાં જોવા મળતો હોય, પણ આ પ્રકાર છે આપણે વિસ્તૃત છે એ આગળના ચેપ્ટરોમાં આપણે જોશું. તો મિત્રો, આ આપણે ગતિ કરતા પદાર્થો માટે સ્થાન વિરુદ્ધ સમયના આલેખો જોયા.